જય સ્વામિનારાયણ મિત્રો, આજે આપણે બનાવીશું મેંગો લાડુ. તો તેના માટે મેં એક કેરી લીધી છે, તેને આપણે ધોઈ અને કોરી કરી લઈશું. આપણે કોઈપણ પ્રકારની આપણી પાસે જે કેરી હોય તેમાંથી આપણે બનાવી શકીએ છીએ. તો મારી પાસે બદામ કેરી હતી, તો તેને આપણે છાલ ઉખેડી લઈશું અને તેની આપણે છાલ ઉખેડીને આપણે તૈયાર કરી દઈશું. છાલ ઉખેડાઈ જાય એટલે આપણે તેના નાના નાના ટુકડા કરી લઈશું. આવી રીતે ચીરા પાડી અને તેના આપણે નાના ટુકડા કરી લઈશું. તો આપણી કેરીના છે તે નાના ટુકડા થઈ ગયા છે, તેને આપણે એક વાટકામાં લઈ લઈશું. તો તેની અંદર નાખવા માટે આપણે એક વાટકો જેટલા કેરીના ટુકડા, અડધો વાટકો જેટલો મિલ્ક પાવડર, અડધો વાટકો દૂધ, 2 ચમચી ખાંડ અને અડધો વાટકો જેટલું આપણે સૂકા ટોપરાનું છીણ લઈશું અને 1 ચમચી આપણે ઇલાયચી પાવડર લઈશું. આટલી 6 વસ્તુમાંથી જ આપણા મેંગો લાડુ બનીને તૈયાર થશે. તો પહેલાં આપણે કેરીના ટુકડા છે તેને આપણે મિક્સર જારમાં લઈ લઈએ. પછી તેની અંદર આપણે સૂકા ટોપરાનું છીણ છે તેને અંદર આપણે ઉમેરી દઈએ. પછી તેની અંદર આપણે અડધો વાટકો જેટલું દૂધ છે તેને પણ અંદર ઉમેરી દઈએ અને 2 ચમચી ખાંડ છે તેને આપણે અંદર ઉમેરી અને મિક્સર જારનું ઢાંકણ બંધ કરી અને તેને આપણે મિક્સરમાં ક્રશ કરી લઈએ. તો ક્રશ થઈ જાય પછી તે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી અને તેના ઉપર આપણે એક તવી મૂકીશું અને તેની અંદર આપણે જે ક્રશ કરેલું કેરી અને બધું મિક્સ છે તેને આપણે અંદર ઉમેરી દઈશું. હવે મિક્સર જારમાં આપણે થોડું દૂધ નાખી અને જે આપણે બધું બીજું ચોંટ્યું છે તે આપણે થોડું દૂધ નાખીને અંદર આપણે એની અંદર ઉમેરી દઈશું. પછી તેને આપણે સતત હલાવતા રહીશું. ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું અત્યારે ગરમ થાય ત્યાં સુધી. ગરમ થઈ જાય એટલે તેની અંદર આપણે મિલ્ક પાવડર છે તે અંદર ઉમેરી દઈશું અને તેને આપણે હલાવીને બધું મિક્સ કરી દઈશું. આ મિશ્રણ ઘટ થતાં 20થી 25 મિનિટ જેટલું આપણે લાગશે. તો આપણો મિલ્ક પાવડર છે તે અંદર મિક્સ થઈ ગયો છે અને સતત આપણે તેને હલાવતા રહીશું. હવે મિશ્રણ છે તે થોડું ધીમે ધીમે ઘટ થવા લાગ્યું છે. આ સમયે તેની અંદર આપણે એલચી પાવડર છે તે અંદર ઉમેરી દઈશું. અને તેને સારી રીતે હલાવીને બધું મિક્સ કરી દઈશું. ગેસની ફ્લેમ આપણે ધીમે કરી દઈશું કેમ કે નીચે બેસી જાય છે એટલા માટે.
હવે તેની અંદર આપણે 1 થી 1.5 ચમચી જેટલું અંદર ઘી ઉમેરીશું. દોઢ ચમચી નાખ્યું છે અંદર ઘી અને તેને આપણે બધું હલાવીને મિક્સ કરી દઈશું. હવે આપણું મિશ્રણ છે તે ધીમે ધીમે તવીની સપાટી છે તે છોડવા લાગ્યું છે અને ધીમે ધીમે ઘટ પણ થવા લાગ્યું છે. તો આપણે તેને સતત હલાવતા રહીશું જ્યાં સુધી આપણા લાડુ વળે એવું મિશ્રણ ન થાય ત્યાં સુધી આપણે તેને હલાવીશું. તો આપણા લાડુનું મિશ્રણ બનીને તૈયાર છે. હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને તેને આપણે ઘી ચોપડેલી થાળીની અંદર આપણે ઠલવી લઈશું અને તેને આપણે પોળું કરી દઈશું કે જેથી ઝડપથી ઠરી જાય અને અડધો કલાક માટે તેને આપણે ઠરવા દઈશું. અડધો કલાક થઈ જાય પછી આપણે તેમાં હાથમાં ઘી લગાવી થોડું અને આપણે તેના ગોળ લાડુ વાળી લઈશું. પછી તેને આપણે સૂકા ટોપરાના છીણમાં સૂકા ટોપરાનું છીણ છે તે ઉપર આપણે લગાવી દઈશું બધા લાડુને. આવી રીતે બધા લાડુ આપણે બનાવીને તૈયાર કરીશું. તો આપણા બધા લાડુ બનીને તૈયાર છે. હવે તેની ઉપર આપણે પિસ્તાની કતરણ છે તે આપણે ઉપર લગાવી દઈશું. તો આપણા મેંગો લાડુ બનીને તૈયાર છે. જો તમને મારી રેસીપી ગમે તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલશો કે જેથી કરીને તમને પહેલાં નોટિફિકેશન મળે. જય શ્રી કૃષ્ણ.